સો હે ગાઈઝ, વેલકમ ટુ જતીન મકવાણા યુટ્યુબ ચેનલ. આ ચેનલની અંદર આપણે તમને ખબર જ હશે, જે લોકો નવા હશે તેમને નહીં આઈડિયા હોય, પણ જે લોકો જૂના હશે એ લોકોને ખબર હશે કે આપણે આના અંદર શું કોન્ટેન્ટ નાખીએ છીએ. તો ફર્સ્ટલી આપણે એક સ્ટડી રિલેટેડ કોન્ટેન્ટ નાખીએ છીએ, જેમાં આપણે જેવા ગવર્મેન્ટ એક્ઝામની અંદર જે બી આવતું હોય કટ ઓફ કે એવું, એ બી આપણે જેમાં એક્ઝામ આપી હોય એનું કોન્ટેન્ટ નાખીએ છીએ. અને બીજું કે એક આપણે ટ્રાવેલ વ્લોગ નાખીએ છીએ. તો મોસ્ટલી ટ્રાવેલ વ્લોગ નાખીએ, પણ આજે આપણે વાત કરીશું કટ ઓફની, એસએસસી જીડી કટ ઓફની. તો મેં ઘણા બધા વિડીયો અને ઘણા બધા મેં કહેવાય ને કે ચેનલનું એનાલિસિસ કર્યું કે ઘણા બધા 10-10, 15-15 વિડીયો ઉતારે છે કે ડેટા છે, કટ ઓફ આ રહેશે, આમ ને તેમ. તો એમની રીતે એ લોકો ઉતારતા હશે, બટ આપણે એવા કોઈ વિડીયો ઉતારતા નથી. આપણે જસ્ટ એક જ વિડીયો આજનો શૂટ કરીશું, જેની અંદર હું તમને જણાવીશ કે એસએસસી જીડીનું કટ ઓફ કેટલું રહેશે, ફાઇનલ કટ ઓફ ડાયરેક્ટ જ. આપણે કોઈ એમની કે બીજા વિડીયોમાં બતાવીશું, બરાબર. બીજી વાત કે એની અંદર આપણે જણાવીશું કે કઈ ડેટે રિઝલ્ટ આવશે અને ક્યારે આવશે. પછી એના પછી આપણે જણાવીશું કે જોઈનિંગ ડેટ કઈ હશે. એના પછી આપણે જણાવીશું ઓફર લેટર ક્યારે મળશે તમને, બરાબર. પછી એના પછી આપણે જણાવીશું કે તમારી ટ્રેનિંગ ક્યારે ચાલુ થશે. અને આ બધી ઇન્ફોર્મેશન આપણે એક ઓથેન્ટિક કહેવાય કે રિસર્ચ કરી એનાલિસિસ કરી અને મેં ભેગી કરી છે મારી રીતે. તો મારા એક્સપિરિયન્સથી અને હું તમને મારો પરિચય આપી દઉં કે હું લગભગ 2 વર્ષથી આ એક્ઝામ આપતો હતો. આની પહેલાંની મેં એક્ઝામ આપી હતી, જેમાં મારો બધો અનુભવ, જેમાં મેં એક્ઝામ ક્લિયર કરી હતી, મેં ફિઝિકલ ક્લિયર કર્યું હતું, મેં મેડિકલ ક્લિયર કર્યું હતું, બટ હું ફાઇનલ મેરિટમાં રહી ગયો હતો. એટલે આની આગળની ભરતીમાં અને આ ભરતીમાં મેં એક્ઝામ ક્લિયર કરી, મેં ફિઝિકલ ક્લિયર કર્યું અને મેં મેડિકલ બી ક્લિયર કર્યું. એ બી કઈ જગ્યાએ? ગાંધીનગર, કે જ્યાં એકદમ હાર્ડ મેડિકલ ચેક થાય છે, ત્યાં આપણે મેડિકલ ક્લિયર કર્યું. અને એના પછી આપણે અત્યારે કહેવાય કે ફાઇનલ મેરિટમાં હું તમારા જેમ રાહ જોઈ રહ્યો છું. બટ ઘણા બધા વિડીયો જોયા, બધાને લાગતું છે કે યાર ક્યારે આવશે, કે પણ આજના વિડીયોમાં તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે, બરાબર. તો આપણે ચલો ચાલુ કરીએ વિડીયોને, બરાબર. તો મોસ્ટલી હું તમને જણાવી દઉં કે પહેલાં હું જનરલ એરિયાની વાત કરીશ. અને હા, આ વિડીયોની અંદર મોસ્ટલી તમને મેલ અને ફિમેલની બંનેની પૂરેપૂરી જાણકારી મળી જશે. તો તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નથી. આ વિડીયો જોઈ લેશો તો તમને પૂરેપૂરી જાણકારી મળી જવાની, બરાબર, મેલ અને ફિમેલની બધા વિડીયોમાં, આજના વિડીયોમાં. તો આપણે જનરલ એરિયાની વાત કરીશું. એમાં બી પહેલાં આપણે મેલની વાત કરીશું. મે બી કદાચ હું સાઈડમાં અહીંયા લખતો રહીશ ડેટા, જો તમને કદાચ યાદ ના રહે અને યાદ રાખી શકો તો સૌથી સારું. તો હું જનરલ એરિયાની મેલની વાત કરીશ કે ફિઝિકલનું કટ ઓફ કેટલું રહ્યું. તો એની અંદર આપણે યુઆરની વાત કરીશું, બરાબર. તો યુઆરનું કટ ઓફ 90 ગયું છે આ વખતે, બહુ હાઈ ગયું. આ વખતે તો મેરિટ બહુ જ હાઈ ગયું છે પહેલાં કરતાં. તો ગઈ વખત તો નોકરી મળી જતી હતી. અત્યારે જેટલું કટ ઓફ ગયું ને એના કરતાં બી ઓછા માર્ક્સમાં નોકરી મળી ગઈ હતી ગઈ વખત, બરાબર. અને આ વખતનું કટ ઓફ તો બહુ હાઈ ગયું, એટલે તમે ગભરાશો નહીં. કટ ઓફ હવે હાઈ જવાના ચાન્સીસ બહુ ઓછા છે, એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો યુઆરનું કટ ઓફ 90 ગયું છે, ઈડબ્લ્યુએસનું કટ ઓફ 79 ગયું છે, ઓબીસીનું કટ ઓફ 88 ગયું છે, એસસીનું કટ ઓફ 89 ગયું છે અને એસટીની કટ ઓફ 85 ગયું છે, બરાબર. આ મેલનું હતું. હવે કેટલું જઈ શકે, ક્યારે કેટલા માર્ક્સે નોકરી મળી જશે? તો મારા અંદાજ પ્રમાણે, મારા એનાલિસિસ પ્રમાણે મોસ્ટલી યુઆરમાં તમારે 4 માર્ક્સથી 5 માર્ક્સ વધારે છે ને, એટલે કે તમારું 90 ગયું તો 95થી 96 માર્ક્સ યા 94થી જેના ઉપર માર્ક્સ હશે ને એની નોકરી ફાઇનલ છે. બીએસએફ લાસ્ટ પોસ્ટ મળી જશે, બરાબર. પછી ઈડબ્લ્યુએસમાં 79 ગયું છે, તો એનું બી મેરિટ 85થી ઉપર જ રહેવાનું. 85થી નીચે રહેવાના ચાન્સીસ ઓછા છે, 85 ઉપર રહેશે. ઓબીસીનું આપણે વાત કરીએ તો એમનું ગયું છે 88. તો ઓબીસીમાં તમે જોઈ શકો કે લગભગ 93થી ઉપર રહેવાનું છે, 93થી તો ઉપર જ રહેવાનું છે. તો એના નીચેનું કોઈ જવાના ચાન્સીસ છે નહીં. પછી એસટીની વાત કરીએ, એસસીની વાત કરીએ. એસસીનું ગયું છે 89. તમે જોઈ શકો બહુ હાઈ ગયું છે. આમ તો જોવા જઈએ એસસીનું બહુ હાઈ જાય છે એસએસસી જીડીમાં.
તો 80માં 89 ગયું છે. તો મારા ખ્યાલથી હું જે એનાલિસિસ કર્યા છે અત્યાર સુધીના બધું, તો જેના બી 6 નંબર એટલે કે લગભગ 95 ઉપર હશે ને માર્ક્સ, 94, 95, 96, મોસ્ટલી 95થી ઉપર હશે ને જેના માર્ક્સ, એનું ફાઇનલ સિલેક્શન થઈ જશે BSFમાં. લાસ્ટ પોસ્ટની વાત કરું હું. અને 85 STનું ગયું છે. તો STમાં જેના 85 માર્ક્સ છે અને જે લોકો 92 યા 91 માર્ક્સ લાયા હશે, 91થી ઉપર માર્ક્સ હશે, એ લોકોનું બધાનું સિલેક્શન થઈ જશે. હવે આપણે વાત કરીએ ફિમેલનું. તો ફિમેલનું આપણે જનરલ કેટેગરીનું ગયું છે 87, EWSનું 72 ગયું છે, OBCનું 85 ગયું છે, અને SCનું 86 ગયું છે, અને STનું 77 ગયું છે. તો ફિમેલમાં જેના બી માર્ક્સ 87 માર્ક્સ ગયું છે ફિમેલનું, જેના બી માર્ક્સ લગભગ 92 પ્લસ હશે, 92 જનરલમાં થઈ જશે સિલેક્શન. EWSમાં 72 ગયું છે, જેના બી માર્ક્સ 80 યા 88થી બેની વચ્ચે હશે તો બી થઈ જશે, વાંધો નહીં આવે. OBCમાં જેનું 85 ગયું છે તો લગભગ એનું બી 91-92ની સમથિંગ BSFની પોસ્ટ મળી જશે, 91-92ની સમથિંગ જ મળી જશે, 91 સમજી લો ને તમે. પછી SCમાં 86 કટ ઓફ ગયું છે છોકરીઓનું, તો મે બી એમનું કટ ઓફ સમથિંગ 90ની ઉપર, 90ની ઉપર તો ફાઇનલ થઈ જશે, 90ની નીચે નહીં, 90ની ઉપર. અને STમાં 77 ગયું છે. તો મોસ્ટલી એ લોકોનું 83થી જેના માર્ક્સ વધારે હશે STમાં જનરલ એરિયામાં, એ લોકોનું સિલેક્શન થઈ જશે. અને આ વાત હતી જનરલ એરિયાની, કેમ કે જનરલ એરિયાનું મેરિટ પહેલાં હાઈ જાય, પછી જ્યારે ફાઇનલ મેરિટ એ બહુ એટલું બધું વધતું નથી, એટલે તમે એમનું મેરિટ ઓછું જશે. હવે વાત કરીશું આપણે બોર્ડર એરિયાની. બોર્ડર એરિયામાં આપણે મેલની વાત કરીશું, કેમ કે બોર્ડર એરિયામાં હર વખત કટ ઓફ બહુ જ હાઈ જાય છે, બહુ જ. એટલે તમે જોયું હશે, જે લોકો એક્ઝામ આપતા હશે એમને ખબર જ હશે. તો બોર્ડર આ એરિયામાં આ વખતે જનરલનું 82 ગયું છે, 73 ગયું છે, EWSનું, OBCનું 78 ગયું છે, SCનું 81 ગયું છે, અને STનું 57 ગયું છે. સૌથી ઓછું 57, પછી જનરલનું 82 અને SCનું 81. તો તમે જોઈ શકો SCનું બધી જગ્યાએ મેરિટ હાઈ જ જાય છે આપણે ડિફેન્સમાં, બરાબર. તો હવે આપણે વાત કરીશું તો 82થી જનરલ એરિયામાં, આપણે બોર્ડર એરિયામાં ફાઇનલ નોકરી કેટલા માર્ક્સે મળી જશે. બોર્ડર એરિયાનું દર વખત મેરિટ હાઈ જાય છે, તો આ વખતે જશે, પણ કેટલું જશે એ તમે જાણી લો. 82 ગયું છે ને, તો બોર્ડર એરિયામાં જનરલમાં સિલેક્શન લેવા માટે તમારે કમસે કમ 91 માર્ક્સ યા તો 90 માર્ક્સ હશે ને જેના, એનું સિલેક્શન થઈ જશે. EWSમાં 83 ગયું છે, જે લોકોના 80 ઉપર માર્ક્સ હશે ને EWSમાં, એ લોકોનું સિલેક્શન થઈ જશે BSFમાં. અને OBCમાં 78 ગયું છે, તો મોસ્ટલી OBCમાં જે લોકોના 85 ઉપર માર્ક્સ હશે, 85-87 માર્ક્સ, એ લોકોનું 85 ઉપર યા તો 87 ઉપર, આ બેમાંથી ગમે તે એક આંકડો પકડી રાખજો તો થઈ જશે સિલેક્શન. અને SCમાં 81 માર્ક્સ ગયું છે, તો જે લોકોના 88 માર્ક્સથી ઉપર માર્ક્સ હશે, 88-90, તે આપણે છેલ્લી એક પોસ્ટ મળી જશે. અને STમાં 57 ગયું છે, ઓનલી ફોર 57, તમે શું વિચારી શકો. તો 57 જે લોકોનું ગયું છે STમાં બોર્ડર એરિયામાં, એ લોકોને કમસે કમ તમારે 67થી 68 માર્ક્સ લાવવા હશે તો તમારું સિલેક્શન થઈ જશે. આ વાત કરી આપણે મેલની. હવે આપણે વાત કરીશું ફિમેલની. તો ફિમેલનું કેટલું જશે, તો ફિમેલમાં હું તમને જણાવી દઉં, જનરલનું 78 ગયું છે, URનું, EWSનું 64 ગયું છે બોર્ડર એરિયામાં, OBCમાં 74 ગયું છે, SCમાં 77 ગયું છે, અને STમાં 61 ગયું છે. તો જે લોકોના જનરલમાં 85 યાથી 87 માર્ક્સ, 85 ઉપર માર્ક્સ હશે તો જ તમારું સિલેક્શન થશે, બરાબર, ફિમેલમાં. અને EWSમાં 64 ગયું છે, તો જે લોકોના 72 ઉપર માર્ક્સ હશે, 72 ઉપર, કેમ કે છોકરીઓ વધારે પાસ થઈ છે છોકરાઓના કમ્પેરિઝનમાં, બરાબર. તો એ લોકોને 72 ઉપર માર્ક્સ હશે તો તમારું સિલેક્શન થશે, બરાબર, BSFમાં. બીજી વાત OBCમાં 74 ગયું, જે લોકોના 80 ઉપર માર્ક્સ હશે ને એ લોકોનું સિલેક્શન થઈ જશે આ વખતે. અને SCમાં 77 ગયું છે, તમે વિચારી શકો 77 માર્ક્સ, ખાલી જનરલની છોકરીઓ કરતાં એક જ માર્ક્સ ઓછું SCનું, એટલે બધી જગ્યાએ SCનું કોમ્પિટિશન વધી રહ્યા છે, બરાબર.
તો એસસીમાં તમે 77 ગયું છો, તમારો માર્ક્સ 85 માર્ક્સ હશે તો તમારું સિલેક્શન થઈ જશે. એસટીમાં 61 ગયું છે બોર્ડર એરિયામાં છોકરીઓનું, તો જે છોકરીઓને 70 માર્ક્સ હશે યા તો લગભગ 68 ઉપર બી માર્ક્સ હશે, 70-68 ની સમથિંગ, તો બી તમારું સિલેક્શન થઈ જશે. તો આ હતું આપણે આજનું એનાલિસિસ. હવે વાત કરીશું અને બધાને વિચારો કેમ આટલું હાઈ જશે, અમુકમાં કેમ આટલું લો બતાવ્યું, અમુકમાં હાઈ બતાવ્યું. તો મેં રિસર્ચ કર્યું એના પ્રમાણે આ વાત હું કહી રહ્યો છું, બરાબર, એકદમ ઓથેન્ટિક. કે મને એમ લાગે કોઈ સાચું પડશે નહીં પડે મને નહીં ખબર, પણ હું મારા ડેટા પ્રમાણે કે અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે 2 વર્ષના એના પ્રમાણે હું આ વાત કહી રહ્યો છું, બરાબર. હવે વાત કરીશું આપણે કે મેરિટ લગભગ ક્યારે આવશે. તો મોસ્ટલી 22 તારીખથી 7 તારીખની વચ્ચે હશે. એ કીધું હતું કે તમારું મેરિટ આવી જશે, બરાબર. તો 22 તારીખ જતી રહી, બરાબર. તો હવે લગભગ 5 દિવસની અંદર આપણું રિઝલ્ટ આવી જશે. 5 દિવસની અંદર, ખાલી 5 દિવસ કહું છું હું તમને મેક્સિમમ, બરાબર. એની પહેલાં બી આવી જાય પણ 5 દિવસ તો લાગશે જ. તો 5 દિવસની અંદર રિઝલ્ટ આવી જશે. હવે વાત કરીશું આપણે કે ઓફર લેટર ક્યારે આપશે. તો ડિસેમ્બરમાં તમને ઓફર લેટર આપી દેશે, બરાબર. 1st યા 2nd વીકમાં ઓફર લેટર આપી દેશે. હવે વાત કરીએ કે તમને જોઈનિંગ ક્યારે કરાવશે. તો તમારે જાન્યુઆરીમાં 1st વીકમાં જોઈનિંગ કરાવી દેશે CISFની, અને એના પછીના વીકમાં બી CISFનું જોઈનિંગ કરે. એના પછી બધી પોસ્ટલી જોઈનિંગ ચાલુ થઈ જશે. એટલે જાન્યુઆરીની શરૂઆતથી લઈને એન્ડિંગ અને ફેબ્રુઆરીની શરૂઆતમાં બધાના જોઈનિંગ થઈ જશે, બરાબર. એટલે કોઈ જે તૈયારી કરવી એ કરી રાખજો, બરાબર. જે બધા ડોક્યુમેન્ટ તમારા રેડી હશે કરી રાખજો. હવે આગળ આપણે વાત કરીશું કે કહેવાય ને કે શું શું બાબતોનું ધ્યાન રાખવું. તો લગભગ તમારે જે લોકોનું બધું ક્લિયર થઈ ગયું છે એમને જસ્ટ કશું જ કરવાની જરૂર નથી. આરામ કરો, ફેમિલીને ટાઈમ આપો, અને જે બી અમુક ડોક્યુમેન્ટ પાસબુક કઢાવવાની હોય કે કેરેક્ટર સર્ટિફિકેટ બનાવવાનું હોય એ તો તમે ઓફર લેટર આવશે પછી બનાવશો તો બી વાંધો નથી, બરાબર. તો એ બધું કરો, આરામ કરો, એન્જોય કરો. તમારે ટ્રીપ ઉપર ફરવું હોય તો ફરવા જાઓ, પણ ધ્યાનથી કંઈ વાગે નહીં એ રીતે ફરો. અને લગભગ જો મારા ખ્યાલથી તો કોઈ ડિટેલ બાકી રહી ગઈ નથી. જો તો બી કોઈ ડિટેલ બાકી રહી ગઈ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, હું તમને કોમેન્ટમાં જવાબ આપી દઈશ. આપણે કોઈ વિડીયો બનાવવાની જરૂર નથી. હવે આ છેલ્લો વિડીયો હતો આપણા તરફથી. તો આ વિડીયોની અંદર મેં મારો એક્સપિરિયન્સ, હવે તમને મારા માર્ક્સ જાણવા હોય તો હું તમને કહી દઉં અત્યારે કે મેં ગઈ વખત ફાઇનલ મેરિટમાં રહી ગયો હતો. આ વખતે હું બોર્ડર એરિયાથી બિલોંગ કરું છું, પાટણ ડિસ્ટ્રિક્ટથી, અને આ વખતે મારા 108.64 માર્ક્સ છે. 108 ઉપર માર્ક્સ છે મારા, બરાબર. એટલે મેં તમને મારી બી ઇન્ફોર્મેશન આપી દીધી. હું તમારી જેમ સ્ટુડન્ટ જ છું. બસ જે મને લાગે હું ગાઈડન્સ આપતો હોઉં છું. તમને ગમ્યો હોય આ વિડીયોને તો તમે શેર કરો તમારા દોસ્તોની અંદર, કે જે લોકો આખો દિવસ મેરિટનું ટેન્શન લેતા હોય તો એમને કહો ટેન્શન લેશો નહીં, બરાબર. બધી ઇન્ફોર્મેશન આમાં મળી ગઈ. આ વિડીયો જોઈ લે એટલે વાર્તા પતી ગઈ. કોઈ વિડીયો જોવાની જરૂર તો છે જ નહીં, બીજો કોઈ વિડીયો જોવાની જરૂર છે નહીં, બરાબર. તો તમે આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા હોય તો, બરાબર. અને લાઈક કરજો, અને કોમેન્ટમાં તમે જણાવજો તમારા કેટલા માર્ક્સ છે. તો તમને કોમેન્ટમાં હું તમને જવાબ આપી દઈશ, બરાબર. આના સિવાય બી આ મેં હાઈએસ્ટ કટ ઓફ કીધું છે, હાઈએસ્ટ આટલું જ. આનાથી કહેવાય કે ઓછા માર્ક્સવાળું નહીં કીધું, પણ આનાથી વધારે માર્ક્સ હશે તો તમારું સિલેક્શન થઈ જાય. આનાથી ઓછા માર્ક્સ હશે તો બી સિલેક્શન થશે. બટ મેં મારું મેક્સિમમ આપ્યું કે આના નીચેનું કહેવાય કે મેરિટ જાય ને તો બી તમને ટેન્શન ના આવે, ખુશ થાય લોકો, એટલા માટે, બરાબર. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તબ તક ટેક કેર, બાય બાય, સી યુ. મળીએ છીએ એક નવા વિડીયો સાથે.